ગુંદરી ગ્રામ પંચાયતની હદમાં પંચાયતનું નવીન મકાન બાંધકામમાં થયેલ ગેરરીતિ બાબતે થયા આક્ષેપો. ગુંદરી ગ્રામ પંચાયતમાં હાલ નવીન બાંધકામ ચાલુ છે અને આ નવીન બાંધકામમાં વાપરવામાં આવતું મટીરિયલ હલકી કક્ષાનું હોવાનું જણાઈ આવે છે, જે અત્યારે પણ સ્થળ પર પડેલ છે. આ કામે પંચાયતના મકાનના બાંધકામમાં વપરાતી ઈંટો વરસાદમાં એક દિવસ પલળતા હાલ માટી થઈ ગઈ છે. તમામ ઈંટો ગુણવત્તા વગરની હોવા છતાં પંચાયતના સભ્યો તેમજ તલાટી કમ મંત્રીશ્રીને જાણ હોવા છતાં કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ગુણવત્તા વગરનું મટીરિયલ ઉપયોગમાં લેવાઈ રહેલ છે. સદર મટીરિયલ જોતા સદર મકાનનું ભવિષ્ય જણાઈ આવતું નથી. તેમજ જો આવું મટીરિયલ વપરાય તો સરકારશ્રીને નુકસાન થવાની પૂરી શક્યતા રહેલી છે. તેમજ કોન્ટ્રાક્ટર પણ લાયસન્સ વગરના હોવાથી કોઈ મટીરિયલ ગુણવત્તા વગરનું હોવા છતાં ઉપયોગમાં લેવાઈ રહેલ છે. આ બાબતે જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે સદર કામમાં બાંધકામના હેતુથી ઉપયોગમાં લેવાઈ રહેલ મટીરિયલનું ટેસ્ટિંગ કરાવી ખરેખર આ મટીરિયલ ઉપયોગમાં લેવા લાયક છે કે કેમ, તેમજ હાલ સુધી જે મટીરિયલની ઈંટો છે જે ગળી ગઈ છે, પીગળી ગયેલ છે, તેનું ભવિષ્ય પણ ગંભીર સ્થિતિ ઉત્પન્ન કરે તેવું દેખાઈ રહ્યું છે. તો સત્વરે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય તેવું લોકમુખે ચર્ચામાં છે. દાંતીવાડાના ગુંદરી ગામે ગ્રામ પંચાયતનું નવીન મકાન ભ્રષ્ટાચારના મસાલાથી બનતું હોવાથી મેં જિલ્લા વિકાસ અધિકારીને 7/8/2025ના રોજ લેખિત ફરિયાદ કરવામાં આવેલી અને દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી સાહેબને મેં ફરિયાદ આપેલી છે, છતાં પણ આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી.